તો હેલો મિત્રો, જય માતાજી, જય અંબે, જય મા મોગલ, જય ભવાની। તો કેમ છો? આશા રાખીએ છીએ કે તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો અને આજના વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયો અધૂરો છોડીને જતા નહીં। અંબાજી પગપાળા રથયાત્રા આજે સંપૂર્ણ તમને દર્શન કરાવવાના છે। તો અમારા રથની યાત્રા ચાલુ થાય છે ભાભર તાલુકાના ભીંબોડી ગામથી અને મા અંબાનો રથ માતાજીના દ્વાર સુધી પહોંચે છે। ત્યાં સુધીનું સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ દ્રશ્ય તમને બતાવવાનું છે। તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર તાલુકાના ભીંબોડી ગામથી અમારા માતાજીનો રથ પ્રારંભ થયો અને રથના આયોજક મિત્રો 6 જણ છે અને સહયોગ સંપૂર્ણ ગામનો સહયોગ અને આજુબાજુ ગામના પણ અનેક જગ્યાઓથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે। તો આની અંદર તમામ મિત્રોને સહયોગ આપવા બદલ મા અંબાને પ્રાર્થના કે તેમના જીવનની અંદર ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ આગળ વધારે અને તેમના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી માતાજીને મા અંબાને ખૂબ ખૂબ દિલથી પ્રાર્થના। તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ। તો આ છે ભીંબોડી ગામની અંદર આવેલું શ્રી હડકમાઈ માતાજીનું મંદિર। ત્યાં માતાજીની પાઠ પૂજા થઈ, તમને બતાવું બહારથી દ્રશ્ય। આ છે શ્રી હડકમાઈ માતાજીનું મંદિર અને આખું ગામ અહીંયા અત્યારે મોજૂદ છે અને ગામના તમામ મેમ્બરોના અમે ખૂબ ખૂબ દિલથી આભારી છીએ કે રથની અંદર યાત્રાની અંદર જોડાયા, જેની અંદર બુજુર્ગો પણ છે। અને આ છે મા ચામુંડમાનું મંદિર, ત્યાં પણ માતાજીનું નેજું ચડાયું। અને ચલો હવે આગળ પણ જઈએ શ્રી મહાકાળી માતાજીના ધામ, ત્યાં પણ માતાજીનું નેજું ચડશે અને ત્યારબાદ શ્રી સધી માતાજીનું પણ નેજું ચડશે અને ધીરે 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 હરેક નાના મોટા ગામના મંદિરોના નેજા ચડી અને ત્યાંથી રથ માતાજીનો પ્રારંભ થશે અંબાજી તરફ। તો બન્યા રહેજો વિડીયોની અંદર અને કોમેન્ટની અંદર જય મા અંબે, જય મોગલ જરૂર લખતા રહેજો। અને મિત્રો કહેવાય છે ને કે હરખ કોને ના હોય માના દ્વાર જવા માટે। તો ચલો બતાવું તમને, આ છે શ્રી બહુચરમાં શ્રી મહાકાળી માતાજીનું મંદિર જે અમારા કુળદેવી છે। તો આ છે અમારા કુળદેવી માતાજીનું મંદિર, અહીંયા પણ નેજું ચડ્યું। અને ચલો હવે સધીમાનું પણ મંદિર બતાવું। આ છે એક નાનકડી દેરી મારી મા સધીની, તો અહીંયા પણ અમે માતાજીનું નેજું ચડાયું। ત્યારબાદ હવે આગળ પ્રારંભ થઈએ। જોઈ શકો છો ગામના વડીલો, યુવાનો તમામ યાત્રાની અંદર જોડાઈ રહ્યા છે અને ખરેખર એક માહોલ એવો અનોખો બન્યો છે કે તમે જોઈને ખરેખર ખીલી ઉઠશો। અદ્ભુત નજારો બન્યો છે અત્યારે અને આ છે મા અંબાની અને કુળદેવીની કૃપાથી જોઈ શકો છો અત્યારે માતાજીની હરેક જગ્યાએ નાના મોટા મંદિરોએ નેજા ચડી રહ્યા છે। અને બનાસકાંઠા જિલ્લાની અંદર અનેક જગ્યાએ માતાજીના રથ બન્યા પણ હશે, પણ અમે ગામડાની અંદર યુવાનોએ કંઈક અલગ વિચાર્યું। અને મિત્રો આ છે અમારા અરજણભાઈ જે શિવ ભગવાનને દીવો ભરી રહ્યા છે। સામે રામાપીરનું મંદિર છે અને આ છે અમારા ટીમના મેમ્બરો અને આ છે ગામની જગ્યા। તો ચાલો હવે આગળ વધીએ અને મિત્રો ખરેખર વિડીયોને જેટલો થઈ શકે તેટલો શેર કરતા રહેજો। વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હરેક જગ્યાએ મિત્રોને શેર કરજો, જેથી કરીને જે અંબાજી ન ગયા હોય તે ઘરે બેઠા સંપૂર્ણ યાત્રા કરી શકે। તો આ છે ગામના બધા વડીલો અને જે માતાજીની આરતી પૂજા કર્યા બાદ હવે અહીંયાથી માતાજીનો રથ બરવાળા ગામની અંદર પહોંચી ચૂક્યો છે। ભીંબોડીની બાજુમાં બરવાળા ગામ છે, ત્યાં તમે જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ જે સ્કૂલમાંથી બહાર આવી ગયા છે સાઉન્ડને બધું સાંભળીને। એમને પણ અમે પ્રસાદી પણ આપી અને જોઈ શકો છો આ છે અમારા સંઘના ટ્રેક્ટર, 2 ટ્રેક્ટર છે અમારી સાથે અને તમને બોર્ડ બતાવી દઉં, ભીંબોડીથી અંબાજી પગપાળા રથયાત્રા। તો આ છે અમારા સંઘના 2 ટ્રેક્ટર જે પાછળ પડ્યો અને ચલો જે મિત્રો રથ દોરી રહ્યા છે તે પણ અમારા સંઘના અને ટીમના મેમ્બરો છે અને સાથે વડીલો પણ છે, જેથી કરીને કહેવાય છે ને કે વડીલ સિવાય કોઈ પણ કામ અધૂરું છે। અને હવે અમે પહોંચી ચૂક્યા છીએ હાઈવે। તો
અહીંયાથી અમારી અસલ યાત્રા ચાલુ થાય છે. વિડીયોની અંદર બન્યા રહેજો, ખરેખર મોજ અને ધૂમ મચાવવાની છે. તો આવો છે કંઈ કંઈ સેવા કરવાનો લોકોનો ભાવ, માં મોગલ સેવા કેમ્પ. અને ખરેખર ઠંડા પાણી, ચા, નાસ્તો હરેક જગ્યાએ લોકો બહુ સેવા આપી રહ્યા છે. માં અંબા તેમને ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ આગળ વધારે. અને જેમ જેમ અમારા ટીમના મેમ્બરો આગળ વધારે છે તેમ તેમ જોશમાં આવતા રહે છે. આ છે માં અંબાનું મંદિર. અને વિડીયોની અંદર બન્યા રહેજો, ખરેખર બહુ મોજ કરવાની છે. તો વિડીયો કેવો લાગે છે તે પણ કોમેન્ટમાં કહેતા રહેજો. અને ચાલો તાર હવે અહીંયાથી રથને પ્રારંભ કરીએ આગળ. અને હવે અમે પાલનપુર બારે પહોંચ્યા પછી જે ચા પાણી કર્યા તે પણ દ્રશ્ય તમને બતાવીએ. વિડીયોની અંદર બન્યા રહો. જય માતાજી, જય મા અંબે, જય મા મોગલ. મિત્રો આજે ફરીથી ત્રીજા દિવસે અત્યારે માતાજીનો રથ પાલનપુર સિટી પાર કરી અને જલોત્રા ચોકડી પર અમે પહોંચી ચૂક્યા છીએ. અને આ છે અમારા સંઘના તમામ મેમ્બરો, બધા એકદમ મોજ અને હેત હરખથી ચાલી રહ્યા છે. અને ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર હરેક જગ્યાએ વિડીયો જોનાર તમામ મિત્રોને ખાસ નમ્ર વિનંતી, કોમેન્ટની અંદર જય અંબે લખતા રહેજો અને આગળ શેર કરતા રહેજો. આ છે અમારા સંઘના તમામ મેમ્બરો, બધા એને સારી રીતે મોઢે પણ જોઈ લ્યો. અને બધા જય બોલાવતા રહો. અને બધા આનંદથી ચાલી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. બોલીએ શ્રી અંબે માત કી જય. અને હવે સીધા જ તમને પહાડી વિસ્તાર ત્રિશુળિયા ઘાટ ઉપર લઈ ગયા, કારણ કે વચ્ચે તમારો વધારે ટાઈમ ખોટી કરવો નથી. તો આ છે કંઈક ત્રિશુળિયા ઘાટનું આવું દ્રશ્ય. ટીમના મિત્રો બધા થોડા થાકી ગયા હતા, તો અહીંયા વિસામો ખાવા માટે બેઠેલા છીએ, જોઈ શકો છો. આ છે ત્રિશુળિયા ઘાટનો ઉપરનો ઢાળ, સામેથી જે સાધનો આવે છે. તો અહીંયાથી હવે અમે રથને પ્રારંભ કર્યો અને મિત્રો થોડાક થાક્યા છે, એટલે થોડું જનરેટર અને લાઇટ સાઉન્ડ બધું પણ બંધ કરી અને થોડી વાર ચાલી રહ્યા છે. અને ચાલો હવે આપણે ફરીથી ચાલુ કરીએ. તો આ છે કંઈક નજારો આવો, અને આ પ્રકારનો કંઈક નાઇટનો સીન છે. આમ તો નાઇટ નહીં, ઉડતા પ્રભાતનો સમય છે, લગભગ 4:30 થી 5નો સમય છે. એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. ટૂંક જ સમયમાં અહીંયા દિવસ પણ ઉગશે. ઉગતા દિવસનું પણ દ્રશ્ય બતાવવાનું છે તમને. ઉગતા દિવસમાં ખરેખર લોકો એટલા જોશમાં છે, ખરેખર બહુ મજા આવી રહી છે. બધા મિત્રો એકદમ આનંદ કિલોલ કરી રહ્યા છે. તો યાત્રા ખરેખર અમારી સફળ રહી. અને વિડીયોને ખૂબ શેર કરતા રહેજો મિત્રો, કે જે મિત્રો ઘરે બેઠા પણ સંપૂર્ણ યાત્રા રસ્તાની કરી શકે અને અંબાજી મંદિરની પણ. તો મિત્રો કંઈક આવો છે નજારો સવારમાં. ઉગતા દિવસમાં કોઈ પણ વ્યક્તિ થાકેલો દેખાશે નહીં તમને. આ છે માં અંબાની કૃપા. આવો છે કંઈક નજારો અહીંનો. અને ખરેખર બહુ આનંદ કિલોલથી બધા મિત્રો, વડીલો બધા ચાલી રહ્યા છે માં ભગવતીની કૃપાથી. અને ફરીથી અમે થોડા ચા પાણી માટે રોકાયા છીએ, તો બન્યા રહો, તમને બતાવીએ. અને ખરેખર ચા પીધા પછી અહીંયાથી અમે રથને પ્રારંભ કરીશું. જોઈ શકો છો મારા ટીમના મેમ્બરો ચા પાણી કરી રહ્યા છે, અને સાથે સાથે અમે પણ. તો વિડીયોને ખૂબ શેર કરતા રહેજો અને જય અંબે જય મોગલ લખતા રહેજો. જોઈ શકો છો હું પણ ચા પી રહ્યો છું. અને સાથે સાથે ખરેખર આનંદ મંગલ કંઈક અલગ જ હોય છે. અને આવો નજારો જોયા પછી ખરેખર કેવું દ્રશ્ય છે એ તો તમે જાતે જ જોઈ શકો છો. અને સૌપ્રથમ તો તમામ મિત્રો અમારા બધા ખુશ અને આનંદમાં છે. અને બીજી વાત કે ખરેખર કેમ્પોની અંદર મિત્રો એટલી સેવા કરી રહ્યા છે
એટલો આનંદ મળી રહ્યો છે કે થકાન મહેસૂસ થતી જ નથી. તો બધા સેવા કેમ્પના તમામ મિત્રોનો પણ આભાર. આવો કંઈક નજારો છે, જોઈ શકો છો. મા અંબાના દર્શન પણ કરી શકો છો અને ખરેખર બહુ આનંદ થાય છે કે ઘણા વર્ષોથી ચાલતા હતા પણ આ વર્ષનો અનુભવ કંઈક અલગ જ રહ્યો. જોઈ શકો છો ઉગતા દિવસનો નજારો અને થોડો થોડો વરસાદ પણ આવતો હતો એટલે માથે મેણિયું પણ નાખવું પડ્યું છે. અને જોઈ શકો છો ઉગતા દિવસનો આવો કંઈક દ્રશ્ય છે, ધુમ્મસ વાતાવરણ. તો પહાડી પેડ પૌધાની અંદર તો ખરેખર ઠંડી પણ બહુ હોય છે અને કંઈક આવો નજારો છે પહાડોનો ઉગતા દિવસનો. તો સૂર્યોદય થવાની તૈયારીમાં જ છે, જોઈ શકો છો. તો મિત્રો પણ ખરેખર બહુ આનંદ કર્યો. આખી નાઇટથી ચાલી રહ્યા છીએ, આમ તો લગભગ ચોથો દિવસ ઉગી ગયો છે આ અને ખરેખર બહુ બહુ આનંદમાં, છતાં પણ આનંદમાં છે લોકો, જોઈ શકો છો. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. તો કંઈક અદ્ભુત નજારામાં અને સાથે સાથે બીજા પણ મિત્રો જે ચાલી રહ્યા છે, માતાઓ, બહેનો, વડીલો, એ પણ બહુ આનંદ અને હરખમાં છે. કારણ કે માતાજીની ધૂન થતી હોય, માતાજીના ગુણગાન ગવડાતા હોય તો કોને હરખ ના આવે. તો આવો છે સવાર સવારનો કંઈક નજારો અને જોઈ શકો છો બધા મિત્રો આનંદમાં. જેમ જેમ દિવસ ઉગવા થાય છે તેમ તેમ બધા મોજમાં આવે રહ્યા. તો ખરેખર સાથે ચાલવાની પણ બહુ મજા આવે છે, એવો આનંદ છે. અને વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયો છોડીને જતા નહીં. જોઈ શકો છો અદ્ભુત નજારો છે. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. ભક્તોના મોઢે જય અંબે, જય અંબેના નારા સાંભળવા મળે છે. જીઓ આવો કંઈક આનંદ છે. અદ્ભુત અદ્ભુત નજારો છે ખરેખર. અને ટીમના તમામ મેમ્બરો બહુ ખુશ છે. અને આજે માતાજીના દર્શન પણ થઈ જશે એટલે ખુશ તો કેમ ના હોય, કારણ કે માના દર્શન માટે જતા હોય. જોઈ શકો છો ખૂબ ખૂબ અદ્ભુત આનંદ આવી રહ્યો છે. અને ઘણા બધા મિત્રો તો આગળ પણ છે, ઘણા બધા મિત્રો પાછળ પણ છે. જય અંબે, જય અંબે, જય અંબે. મિત્ર મારા સંઘના ઘણા બધા મેમ્બરો છે અને સવાર સવારનું જુઓ તમે દ્રશ્ય પહાડોનું, ખરેખર આનંદ આવી જાય આપણને, એક જન્નતની અંદર આવ્યા હોય. જોઈ શકો છો આ છે મા અંબાની કૃપા અને કહેવાય અદ્ભુત નજારો. અને આવો હરખ, આવો આનંદ કોને આનંદ ન આવે કહો આવા માહોલમાં. અને મિત્રો ખરેખર આ સાલ જે મિત્રો ગયા છો અંબાજી, તેમનો અનુભવ કેવો રહ્યો, તેમની યાત્રા કેવી રહી, તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જય અંબે જરૂર લખજો. જોઈ શકો છો આવો છે કંઈક નજારો પહાડોનો. વાહ, ખરેખર જન્નત છે. જય અંબે, જય અંબે, જય અંબે. તો મિત્રો તમે પણ આ સાલ ગયા હતા કે નહીં તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારી યાત્રા કેવી રહી એ પણ કહેજો. અને મિત્રો હવે વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ, કારણ કે આખા વિડીયોના સંપૂર્ણ દર્શન તમને એક વિડીયોની અંદર નહીં કરાવી શકીએ, બહુ લોંગ પડશે. એટલે આ પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર તમને સંપૂર્ણ દર્શન કરાવી દઈશું. જય માતાજી, જય અંબે.